મોર્નિંગ, જય માતાજી. આજના વાળા બ્લોગ તમારું સ્વાગત છે. અમે તો નહીં ભાઈ રેડી થઈ ગયા છે. ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. તમે પણ ખુશ છો, અમે પણ ખુશ છે. ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. ચલો આ બાજુ તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. જો છોકરાઓ તૈયાર થઈને કઈ જાઓ હે જો મીનાક્ષીને તો તૈયાર થઈ થઈને સ્કૂલે જાય નહીં, ડાન્સ રાખ્યો ને દિવ્યા જીનલ તાર નહીં આવ્યું છે પ્રોગ્રામ હે છઠ્ઠા વાળો નહીં રાખ્યો ખાલી આ જીનલ તો મસ્ત દેખાય છે. કે મસ્ત ફરક લાગે છે નવું લાઈન હજુ તો પૂજા પૂજા પહેરવાના હે જો જાય સ્કૂલે છાડ્યા કજુ વાર હે તો જો એવો તો હેડે આવે ડાન્સ એવું છે. ચાલ થવાનો હે આવજો જો વાલે હા તે આવે કીશું ને આવે નહીં કીશું. જો ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા લોકો તમારા બધા મિત્રોનું સ્વાગત છે. તો બધા મિત્રો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરો ના બધા. આજે તો આપણે બધું કામ બાકી છે ઘરનું અને આપણે નહાઈ નથી હજી તો. જો કૃષ્ણા ગુડ મોર્નિંગ, જય માતાજી. આ તો વહેલા ગુડ મોર્નિંગ જો જય માતાજી છોકરાઓ તો ચાલે જો સ્કૂલે જાય એટલે જીનલ ને ભાઈ હેડ્યા અને ગોડી તાજુ દાતન કરે ને ગોડી. તો ચલો આપણે દૂધ લઈ જવાનું. આપણે તો દૂધ આપીને આવી ગયા છે ડેરીએ અને આ બાજુ તો કામ ચાલુ છે. જો કાલની કાતરી હૂકવી નથી, હૂકવેલી પણ હુકાઈ નથી તો જ આ બાજુ બીજી વાર પહોળી કરી છે. આપણે તો ભૂખ લાગેલી ને આજે કિશન મમ્મી તો ફાઇનલી નાસ્તો લઈને આવી ગઈ નહીં. બટાકાની પૂરી પણ કે નહીં બસ. બપોર તો વાજી ગયું છે ને આપણે આવી ગયા છે જમવા ઘરે. આજે બનાવ્યું છે ડુંગળી ટામેટાનું શાક અને કૃષ્ણા સૂકી ભાજી લઈને આવી છે ને કાકી દહીં. જો કૃષ્ણા તો બાજુ બેઠી ખાઈ છે સૂકી ભાજી. જયમીન પણ ખાવા માંડ્યું છે જો નહીં જયમીન. ચાલો ગાઈસ તમારે ખાવ ચાલો ગાઈસ ખાવા ખાવા ગાઈસ ખાવા નાસ્તો કરો એટલે બહુ ખાવા નાસ્તો હમણાં જ કર્યો નહીં ભજીયાનો. જયમીનનો ભજીયો તો કૂતરો ખાઈ ગયેલો તો બીજા બન્યા જયમીનને કોણ ખાઈ ગયા કા કુટુ ટોક્યો કમ એના હતો ને બધો ટોક્યો ખાઈ તો ઘેર તો અહીં રડતો હતો બીજો બન્યા રે બા. આ બાજુ કિશન મમ્મી ખાવા બેસી ગઈ છે નહીં. આપણે એવડે જ ખાધું એટલે બહુ ખાવું નહીં. તો ચલો ગાઈસ આપણે પણ ખાઈ લઈએ હવે. આ શું રોટલા છે ગરમ ગરમ ને શાક. તો ચલો ખાવું હોય તો. અને આ સ્વાજવાળું ચણાનું શાક એ ખબર નહીં પડતી આમ રહેતું હે રહીતું એવું બને છે ને ચણાનું બધું મિક્સ નાખીને પણ સારું લાગે નહીં. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. તો ચાલો ગાઈસ આપણે તો 4 વાગી ગયા છે અને એક કાતરી સુકાઈ ગઈ છે તો આપણે લઈ લીધી છે. જો તમને બતાવો તો જો આ બાજુ તો સરસ મજાની કાતરી સુકાઈ ગઈ છે જો. અને કૃષ્ણા અને સાંજ પડી ગઈ છે ને અમે તો જમવા બેસી ગયા છે ને જયમીન. જો જયમીન તો ખાવા બેસી ગયો છે અને બનાવી છે આજે વઘારેલી ખીચડી છે.